आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। ઉપલેટામાં લોહાણા મહાજન સમાજ દ્વારા સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 221મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। દેને કો ટુકડા ભલા લેને કો હરિનામને જીવન મંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને દરેક તહેવાર અને ઉત્સવને સાદાઈથી તેમજ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે, જેમાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ હતી। આ જલારામ જયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા સવારે સતીમાની ડેરીએ એટલે કે લોહાણા મહાજનના સમાજ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને બપોર બાદ ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે રાસ ગરબાનું આયોજન કરાયું હતું। રાસ ગરબા બાદ અન્નકોટ પણ ધરાયું હતું। અન્નકોટ બાદ લોહાણા મહાજન સમાજ દ્વારા કેન્ડલ આરતીનું આયોજન કરીને કેન્ડલ આરતી કર્યા બાદ લોહાણા મહાજન સમાજનું સમૂહ ભોજન પ્રસાદનું આ તકે આયોજન કરાયું હતું। આ સમાજમાં કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને અને તમામ કાર્યક્રમની તૈયારીઓ અગાઉ 3 દિવસથી ચાલી રહી હતી। લોહાણા મહાજન સમાજ ઉપલેટા દ્વારા પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ શુભ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।